ચેનલ ઓફ વડોદરા। ડભોઈ કડિયાવાડ મહોલ્લામાં ઇસ્લામી તાલીમ લેતા અને પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેશ ઇમામોની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને 1 થી 3 નંબર પાસ થનાર તલબાઓને આલિમો દ્વારા ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ડભોઈ કડિયાવાડ મહોલ્લામાં આશરે 400 ઉપરાંત બાળકીઓને કુરાન અને તકતી પઢવામાં આવતી હતી, જે ગત સપ્તાહે વાર્ષિક પરીક્ષા હતી, જેમાં 1 થી 3 નંબર પાસ થનાર તલબાઓનો સન્માનનો કાર્યક્રમ ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો। આ બાળકોને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય બાળકોને પણ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज के दिन मदरसा हनफिया के बच्चों का सालाना प्रोग्राम रखा गया, जिसके अंदर बच्चों ने सरकार की शान के हवाले से और इस्लाम के हवाले से कुछ सवालों जवाब पेश किए और साथ ही साथ सैयदा कायनात सैयदा फातिमा ज़हरा रज़ियल्लाहु ताला अन्हा की शान में बयान भी किया गया है। मौला ताला की बारगाह में दुआ कि मौला ताला इन बच्चों के इल्म में बरकत अता फरमाए और मदरसे हनफिया को अल्लाह ताला हमेशा तरक्की अता फरमाए, इनके काम करने वालों को भी अल्लाह तरक्की अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।